બોટાદમાં વર્ષોથી માથાનો દુખાવો બનેલી ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે। શહેરના હીરા બજારથી ટાવર રોડ સુધીના માર્ગે લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2.5 લાખથી વધુની વસ્તી ધરાવતું અને 11 વોર્ડમાં વહેંચાયેલું બોટાદ નગર દિવસે ને દિવસે વધતા વાહન વ્યવહારના ભાર હેઠળ દબાઈ રહ્યું છે। પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે। શહેરના હીરા બજાર, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ, ટાવર રોડ તેમજ જલમીન ટોકીઝ રોડ પર સવાર, બપોર અને સાંજના પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે। ટ્રાફિક નિયંત્રણ માટે વિવિધ સ્થળોએ ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં સમસ્યાનું કાયમી સમાધાન નથી આવતું। જિલ્લા કક્ષાનું કેન્દ્ર હોવાથી બોટાદમાં આસપાસના તાલુકાઓમાંથી રોજ મોટી સંખ્યામાં લોકો કામકાજ માટે આવે છે, જેના કારણે શહેરના રસ્તાઓ પર કાયમ માટે ટ્રાફિકની સમસ્યા રહે છે। ત્યારે સ્થાનિકોએ રસ્તાઓ પહોળા કરવા ઓવરબ્રિજ અથવા તો રિંગ રોડ બનાવવાની માંગ કરી છે। બોટાદ જિલ્લો બન્યા પછી તાલુકા વિસ્તારમાંથી બોટાદ જિલ્લાની કામગીરી અર્થે અથવા દવાખાનાના કામે તાલુકાના લોકો જે જઈ રહ્યા છે એમાં આ સમસ્યા ટ્રાફિકની છે ખૂબ જ નડતરરૂપ છે। આ માટે થઈ અને જિલ્લો બન્યા પછી ત્યાં ઓવરબ્રિજ અને રસ્તાઓ પહોળા કરવામાં આવે તો લોકો છે એને ટ્રાફિકની સમસ્યાઓમાંથી હલ થઈ શકે તેમ છે। આ ટ્રાફિકની સમસ્યાથી અહીંથી કોઈ કચેરીના કામ અર્થે જતા હોય અથવા દવાખાનાના કામે જતા હોય તો ટ્રાફિકની સમસ્યાને લઈ અને કલાકો સુધી ત્યાં રાહ જોવી પડે છે। બોટાદ જિલ્લો બન્યો અને ઘણા વર્ષો થઈ ગયા છતાં શહેરની અંદર જેટલું ટ્રાફિક છે કે ગમે તે વિસ્તાર લ્યો, તમે હવેલી ચોક લ્યો, હવેડા ગેટ લ્યો, પાળિયાદ રોડ લ્યો, ગઈડા રોડ લ્યો, બધા રોડ ઉપર એટલું ટ્રાફિક હોય। રેલવે સ્ટેશન વાળો રોડ હોય, ટાવર રોડ હોય, બધે બહુ ટ્રાફિક હોય। બપોરનો સમય હોય, સાંજનો સમય હોય, બાળકોને સ્કૂલે જવાની જો સ્કૂલ બસવું હોય, પછી હીરા ઘસવું છે કારીગરોને કારખાને જવા માટે, તેમજ બોટાદ જિલ્લાનું કેન્દ્ર મુખ્ય કેન્દ્ર છે તો ગામડામાંથી તાલુકામાંથી કોઈક ને કોઈક કામ અર્થે બધા જતા હોય છે, પણ ટ્રાફિકનો એટલી સમસ્યા છે કે માથાનો દુખાવો થઈ જાય એવી સમસ્યા છે અને વર્ષોથી આનું આ એકને એક સમસ્યાનું નિરાકરણ આવતું નથી। બોટાદની અંદર મોટામાં મોટી સમસ્યા જો હોય તો આ ટ્રાફિકની છે, કારણ કે રસ્તાની અંદર જે માણસો કામે જતા હોય, બહાર ગામથી આવતા હોય, આ બધાને જે ટ્રાફિક થાય ને ટ્રાફિકની અંદર જે સમય પસાર કરવો પડે છે ખરેખર ખરાબ છે। તો તાત્કાલિક આની અંદર રોડ પહોળા કરવામાં આવે અથવા બ્રિજ બનાવવામાં આવે અને બાયપાસ રોડ બનાવવામાં આવે, જેથી કરીને જે લોકો હેરાન થાય છે ને મોટું ટ્રાફિકની સમસ્યા છે તેનો હલ થાય।